ચાલો રે વાલો ચાલે ચટકતી ચાલો રે ચાલે ચટકતી ચાલો રે મહારાજા ધીરાજ ને ગણે ખમા હે અની શોભા તેરે વખાણું રે અની શોભા તેરે વખાણું રે અની શોભા તેરે વખાણું રે અની શોભા તેરે વખાણું ભુવન 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 પરમ સુખવાણે રે જય હો સોને की जोड़ी रुपए की मदद दरियान का जामा मोतियन की माला गाने गुंडर माने मुगल राजा विराजा एवं सहजानंद स्वामी ने મૂડીની ધરતી ઉપર અનંત બ્રહ્માંડનો અધિપતિ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ આજે પધાર્યા છે. એ દરબારોની કેવલ એ શૂરવીરતા નહીં પણ ક્ષત્રિયોની આજે ભક્તિને જોઈ અને મહારાજ આનંદ વિભોર બની ગયા છે. મહારાજને રામાભાઈ રાજાના ત્યાં ઉતાર આપવામાં આવ્યા છે. અનંત બ્રહ્માંડ નો અધિપતિ પુરુષોત્તમ નારાયણ આજે મૂડીની ધરતી ઉપર બેઠા બેઠા એ ક્ષત્રિયોને ઉપદેશ આપી રહ્યા છે. આ મૂડીનો મહિમા કહી રહ્યા છે. હે સુરવીરો, હે દરબારો, હે ભક્તો, જે ભૂમિની ઉપર તમે બેઠા છો એ ભૂમિ એ કોને નિર્માણ કરેલી છે ખબર છે? અને ઈ ભગવાન સહજાનંદ સ્વામી આ ઉપદેશ ને આપતા આપતા અત્યારે કહી રહ્યા હતા. અને મુચકુંદ માંથી મહેતા બનેલા એ હાથમાં કરતાળ ને લઈ અને આ કીર્તન ને ગાતા ગાતા એના શબ્દો જુઓ. વૈષ્ણવ જન તો એને રે કહીએ પીડ પરાઈ જાણે. પહેલો જ શબ્દ શા માટે? કારણ કે એને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ ને કીધું હતું કે મારો મોક્ષ કરો, અને તેથી પરમાત્માએ કીધું હતું કે ભક્તિ કરવી પડે. આ યુદ્ધો ખેલા છે એ બધું ભૂલવું પડે, તપ કરવું પડે. અને માટે એને પહેલા જ આ શબ્દ આપી દીધો સત્સંગીઓ માટે, વૈષ્ણવો માટે કે તમે સત્સંગી ક્યારે કહેવાશો? તમે વૈષ્ણવ ક્યારે કહેવાશો? અને એટલા માટે એ કહે વૈષ્ણવ જન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે. પર દુખે સત્સંગી કોણ? સત્સંગી કોણ? વૈષ્ણવ કોણ? પર દુખે કોઈને દુખીઓ જોઈ જાય અને દુખી માણાને જોઈ અને એને ઉપકાર કરવા માટે, એને મદદ કરવા માટે પહોંચી જાય. અને એટલે ભગવાન સ્વામિનારાયણ કહેતા કે આ જગતની અંદર પગ પકડી પકડીને પાડવા વાળા તો પારાવાર મળે છે. પગ પકડી પકડીને પાડવા વાળા તો પારાવાર મળે છે, પણ પડેલાનો હાથ પકડી અને ઉભા કરવા વાળા તો કોઈક જ વિરલાઓ મળે છે. અને દુનિયાની અંદર બની શકે તો પડેલાને પાટું ન મારતા પણ પડેલાનો હાથ પકડી અને ઉભા કરવાના પ્રયત્ન કરજો. તો તમે ખરા સત્સંગી કહેવાશો, તો તમે સાચા વૈષ્ણવો કહેવાશો. વણલો ભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્ય. વણલો ભી
हित थे काम क्रोध निवारा पुणे नरसैयो एनु दर्शन करता भणे नरसैयो है तो दर्शन करता कूल एको तेरा सारा वैष्णव जन तो चरण कहिए पीर पराई जाए वैष्णव जन तो चरण कहिए। વૈષ્ણવજન કોણ છે? સત્સંગી કોણ છે? એ માટે તો મહેતાજીએ હાથમાં કરતાલ લઈ મુચકુંદ થી યાત્રાને લઈને મહેતા સુધી પહોંચેલા. અનેક દુઃખો આદિને સહન કર્યા, પણ ભગવાન ન છોડ્યા. બાપ ભગવાન ન છોડ્યા. ભગવાનને ભજ્યા કર્યા, ભજ્યા કર્યા, ભજ્યા કર્યા. તો આજ અનેક બાબરો થઈ ગયા એ જુનાગઢમાં, અનેક રાવો થઈ ગયા એ જુનાગઢમાં. તોય પૂછો તો એમ ને કહે કે ઈ કોનું જુનાગઢ? નરસિંહ મહેતાનું જુનાગઢ. કારણ કે જિંદગીમાં જે ભગવાન રાખે, પોતાના જીવનમાં જે ભગવાન રાખે અને ભગવાન રાખી અને એનું ભજન કરે, એનું કીર્તન કરે, એને દુનિયા યાદ રાખે. બાકી તમે કેટલા રજવાડા ભોગવ્યા, તમે કેટલા મોટા બન્યા, લોકો ભૂલી જશે, ભૂલી જશે. આ ધરતીની ઉપર સિકંદરોના સિકંદરો પણ અહીં થયા છે. કાંઈક આવ્યા, ક્યાંક ગયા અને કાંઈક જવાના છે. ભૂહાઈ ગયા. કોઈએ કોઈને યાદ ન રાખ્યા, કોઈ યાદ ન કર્યા, પણ ભગવાનના ભક્તો એને આ સમાજે યાદ રાખ્યા. કારણ કે એના દિલની અંદર ભગવાન હતા. તમારે કાંઈક બનવું હોય, બસ ભગવાનને રાખી પર ઉપકારી બની નિર્માની થઈ ભજન કરજો બાપ, ભજન કરજો. બાકી કોઈમાં ન પડશો, કોઈમાં ન પડશો. ભજન કોણ શું કરે છે છોડો. આજ મહારાજ કહે છે ઈ પરમાત્મા મુચકુંદ ને ત્યાં ઉપદેશ કરી અને ત્યાંથી નીકળેલો પ્રભુ આ દત્તાત્રેયજીના આશ્રમની અંદર આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ અને દાઉજી બલદેવજી બંને અહીંયા આવીને રહ્યા છે. પણ અહીંયા આવ્યા પછી પ્રભુએ વિચાર કર્યો આ ધરતી ઉપર રહીને કે હવે મથુરા નથી જવું, કોઈ એવી નગરીની રચના કરું કે જ્યાં જરાસંધ જેવા આવા હુમલા ન કરી શકે. પ્રભુએ વિશ્વકર્માજીને બોલાવ્યા. મહારાજ કહે છે હે ભક્તો, શ્રી કૃષ્ણ નારાયણે વિશ્વકર્માજીને બોલાવ્યા છે. વિશ્વકર્માજીને બોલાવી અને આજ્ઞા આપી છે. વિશ્વકર્માજી હાથ જોડીને ઉભા રહ્યા છે. કહો પ્રભુ, એક નગરીની રચના કરો. અને વિશ્વકર્માજીએ એ મૂડીની અંદર રહેલા પ્રભુ એની આજ્ઞાને કારણે કરી દ્વારિકા નગરીની રચના કરી. 56 કરોડ યાદવો. આ ગુજરાતે 6 કરોડનું જ છે. 56 કરોડ યાદવો ક્યાં હમાયા છે? એ દ્વારિકા નગરીની રચના આ મૂડીથી થઈ, માટે આનું નામ મૂડી પડ્યું. મહારાજ કહે છે દ્વારિકાની રચના એ આ મૂડી નગરીથી થઈ અને એટલા માટે આનું નામ મૂડી પડ્યું. એ આ મૂડી છે કે ભગવાન દત્તાત્રેયજી અહીંયા આવ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ અહીંયા આવ્યા છે, 5 પાંડવો આવ્યા છે, માં કુંતા આવ્યા છે, એની બાજુમાં જ તરણેતર છે, દ્રુપદ રાજાનું જ એ પ્રદેશ. અને એ પાંચાલીનો મચ્છવેદ ત્યાંથી 15 કિલોમીટર આગળ થયો છે. આવી પુરાતની આ ભૂમિ
એવી આ મૂડી, એની અંદર તમે જન્મ્યા છો, એ તમે મહાન ભાગ્યવાન છો. એ મૂડીનો મહિમા કહેતા કહેતા પ્રભુ કહે છે, ભક્તો, આ અર્લક વાવ એનો શું મહિમા? એનું નામ અર્લક વાવ કેમ પડ્યું? મહારાજ બીજો ઇતિહાસ કીએ. આજે મૂડી મંદિરની અંદર દર્શન કરવા જાઓ, મંદિરની સામે એક વાવ છે, અર્લક વાવ એવું લખ્યું છે. આ અર્લક વાવનો મહિમા ગાય છે મહારાજ. મહારાજ કહે છે કે જે વાવમાં અમે અનેક વખત સ્નાન કર્યું, અમારા સંતોએ સ્નાન કર્યું, એ અર્લક વાવનો મહિમા શું છે? મહારાજ કહે છે, ભક્તો, ભગવાન દત્તાત્રેયજી અહીંથી ગિરનારની ઉપર ગયા, પણ ભગવાન દત્તાત્રેયજીના બીજા સૂર્યવંશી રાજા એ અર્લક હતા. એ અર્લક આ નગરીની ઉપર, એને ગુરુની યાદની અંદર આ નગરી અને એની અંદર એ રહેતા હતા. એ સમયે એ બહુ જ દાનેશ્વરી હતો અર્લક રાજા. એને એવી પ્રતિજ્ઞા હતી કે સૂર્ય ઉદય ચાલુ થાય અને સૂર્ય ઉદય પામે પરિપૂર્ણ, ત્યાં સુધીમાં એની પાસે જે કોઈ આવે, જે માંગે એ એને આપે. આવો આ સૂર્યવંશી રાજા અનેક લોકોને દાનો આપી અને એની દરિદ્રતાને દૂર કરવા વાળો એવો આ રાજા. પણ એના દાનને અને એની કીર્તિને સાંભળી અને એના ગુરુને, એના ભગવાન એવા દત્તાત્રેયજીએ મનમાં વિચાર કર્યો, અર્લક મારો સેવક છે, અર્લક દાન કરે છે, પણ અર્લકને એક કહું કે એને હું અમર બનાવી દઉં. સાચો ગુરુ એ છે કે પોતાના સેવકને પણ અમર કરાવી દે, મુક્ત બનાવી દે, મહામુક્ત કરી દે. એ સાચા ગુરુ છે. અને દત્તાત્રેયજી વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ અને આ મૂડીની ધરતી ઉપર આવ્યા. અને એ મૂડીની ધરતી ઉપર આવી અને દત્તાત્રેયજીએ અહીંયા એ લાઈનમાં ઉભા રહ્યા. સવારમાં જે લોકો માંગે એને આજ રાજા આપી રહ્યા છે. અને બધાએ જતા જતા આ વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં દત્તાત્રેયજી આવી અને ઉભા રહ્યા. રાજા અર્લકે બે હાથ જોડીને વંદન કર્યા. હે મહાત્મન, આપના ચરણોમાં આ સેવક ના વંદન છે, પ્રણામ છે, નમસ્કાર છે, આપ એનો સ્વીકાર કરો. અને એ સમયે આગળ વંદન કરી અને કહે છે, માંગો, શું આપની હું સેવા કરું? બસ રાજન, મારે કઈ ન જોઈએ, હું તો માત્ર તને આશીષ આપવા માટે આવ્યો છું. નહીં બાપજી, મારા કુળદેવતા માર્તંડ રાય ઉદય પામી રહ્યા છે. આપ જે કઈ માંગો એ હું આપને આપીશ. નહીં, મારે કઈ નથી જોઈતું, તને માત્ર આશીષ આપવા આવ્યો છું. ફરીને કીધું, બાપજી જે ઈચ્છા હોય મને પાવન કરો. આપ જે કહેશો, આપનો આ સેવક આપની સેવા કરશે. અને તે દિવસે વૃદ્ધ અંધ બ્રાહ્મણના રૂપમાં રહેલા ભગવાન દત્તાત્રેયજી કહે છે કે હે રાજન, તું આપવાનો જ હોય તો બસ એ માંગુ છું કે હું જન્મો ત્યારથી અંધ છું. અંધ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા. હું અંધ છું. આ દુનિયા શું છે એ મેં જોઈ નથી. આ દુનિયા શું છે એ મેં જોઈ નથી. અને તે તો દુનિયાને જોઈ છે કારણ કે તને કુદરતે બે આંખો આપી છે. તારે જો મને આપવું જ હોય તો હું તારી પાસે એટલું માંગુ છું, તું મને એટલું આપી દે કે તારી આંખો છે ને એ મને આપી દે તો હું આ દુનિયાને જોઈ શકું. અને તે દિવસે એક સુરવીર સૂર્યવંશી અર્લક રાજા પોતાના કેળની સાથે બાંધેલી કટારી, એ કટારીને ખુલ્લી કરી અને કહે છે કે હે મહાત્મન, મારી આંખથી કદાચ તમે દેખતા થતા હોય તો મારી આંખ પણ આપને આપવા માટે હું તૈયાર છું. અને આમ કરી અને એક ખંજરને લઈ પોતાની આંખની ઉપર જ્યાં મારવા જાય
કે હું આપેલી આંખથી તમે જો દેખતા થઈ જતા હોય તો તમને આંખો આપી દઉં. અને આમ જે આંખ કાઢવા માટે જાય ત્યાં ભગવાન દત્તાત્રેય પ્રગટ થઈ ગયા, હાથ પકડી લીધો. ધન્ય છે અરલક, ધન્ય છે તારી દાનવીરતાને, ધન્ય છે તારી સમજણને. માંગ માંગ બેટા, તું માંગે તને આપો. અને જ્યાં સામે ભગવાન પોતાના ઈષ્ટને જોયા એના પગમાં પડી ગયા. બસ પ્રભુ આપની કૃપા, એની સિવાય મારે કાંઈ ન જોઈએ, કાંઈ ન જોઈએ. અને તે દિવસે દત્તાત્રેયજીએ કીધું તો, રાજન તું અહીંયા વાવ કરાવ, વાવ કરાવ. અને દત્તાત્રેયજીના આજ્ઞા ને કારણે કરી અને ઈ વાવ ગરાણી છે. કયા યુગમાં દત્તાત્રેયજીનો જન્મ થયો? એ મૂડી કેટલું પુરાતની છે, આની ઉપરથી વિચાર કરજો. અને ઈ વાવ દત્તાત્રેયજી ભગવાન જેદી થયા તે દિવસે એના કહેવાથી વાવ ગરાણી. અને ઈ વાવ ગરાઈને તૈયાર થઈ. સૌથી પહેલા ભગવાન દત્તાત્રેયજીએ એ વાવની અંદર પોતાના ચરણને બોર્યો. અને એ ચરણને બોરી અને પછી કીધું કે આજથી આ વાવને હું પવિત્ર તીર્થ સ્થાન બનાવું છું. અને આ વાવનું નામ રાજન તારા નામ ઉપરથી આપું છું કે આજથી આ વાવ એ અરલક વાવ હશે. કેવલ હું નહીં પણ અનંત બ્રહ્માંડનો અધિપતિ પણ અહીંયા આવશે અને આવી અને આ તારી વાવ બંધાવેલી વાવમાં એ સ્નાન કરશે. શું કરુણા કરી. અને ઈ દત્તાત્રેયજીએ વાવ એની અંદર નામ અરલક આપ્યું. કારણ કે રાજન આ દુનિયાની અંદર અમર કોણ? લોકો એમ કે અમર થઈ જાવ. અમર એટલે શું? કોઈ એવું ફળ છે ખવડાવી દઈને અમર બની જાય? અમર કોણ? આ દુનિયાની અંદર જીવે છે, યા તો આ દુનિયાની અંદરથી વયો ગયો છે, પણ એ ગયા પછી પણ જેના નામની કીર્તિ ગવાઈ છે એ સાચો અમર છે, એ જ અમર છે. આ દુનિયામાંથી એ ચાલ્યો ગયો હોય પણ એના નામની કીર્તિઓ ગવાતી હોય